હેલો મિત્રો, કેમ છો? હું કપિલ કુમાર ચાવડા અંજાર નગર પ્રાથમિક શાળા નંબર 16માં સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે સેવા બજાવું છું. ચાલો આજે આપણે ધોરણ 7 સત્ર 1 સામાજિક વિજ્ઞાન એકમ 2 દિલ્હી સલ્તનતના ભાગ 1 શરૂઆતથી કિલ્લા અને અન્ય બાંધકામ સુધીનો અભ્યાસ કરીશું. મિત્રો, આપણે જાણીએ છીએ કે ઈસવીસન 1206થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. આ સવા 300 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશનો સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ એકમમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું. દિલ્હી સલ્તનતમાં ઈસવીસન 1206થી ઈસવીસન 1290ના સમયગાળાને ગુલામ વંશ કહેવામાં આવે છે. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ધોરીએ પૃથ્વીરાજ ચૌહાણ સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. મુહમ્મદ ધોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનતની સત્તા જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. ઈસવીસન 1210માં તેમનું અવસાન થયું. તેમના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુમિશ ગાદીએ આવ્યો. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. ઇલ્તુમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુમિશે પોતાની કાબેલ પુત્રી રજિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. ઇલ્તુમિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રજિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. પરંતુ તે તેના ભાઈઓ કરતાં કાબેલ અને સક્ષમ હતી, છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મેળવી મુશ્કેલ હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહે તેનો શાસનનો અંત આણ્યો. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. અમીરોએ ઇલ્તુમિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. 21 વર્ષના શાસનકાળ બાદ તેનું અવસાન થયું. ગિયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. તેણે ચેહલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પર અમીરોની પકડને હળવી કરી રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. ઈસવીસન 1290થી ઈસવીસન 1320ના સલ્તનત સમયને ખલજી વંશના સમયગાળા તરીકે ઓળખાય છે. જલાલુદ્દીન ખલજીએ ખલજી વંશની શાસનની શરૂઆત થઈ. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત ઉપર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. દિલ્હીની સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા, સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર
ગિયાસુદ્દીન તુગલક હતો. તુગલક વંશમાં મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો, જેણે એના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી. દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતીક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. પરંતુ મોટાભાગની યોજનાઓ વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ. તેને ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફિર ભારતની મુલાકાતે આવેલ. મુહમ્મદ તુગલક ભાઈ બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝશાહ તુગલક ગાદીએ આવ્યો. ફિરોઝશાહ તુગલકને અવસાન બાદ તૈમુરલંગે દિલ્હી પર આક્રમણ કર્યું, જેની સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. તુગલક વંશના શાસનના અંત બાદ ખિલજી ખાને સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ બહલોદ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુગલ શાસનની શરૂઆત થઈ. ઈસવીસન 13મી સદીમાં સ્થાપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનમાં કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડા અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓ નિમણૂક સુલતાન પોતે કરતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. કેન્દ્રીય શાસન: સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, જે વહીવટી તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે. પ્રાંતીય શાસન: સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતો, જેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું, સુલતાનને જરૂર પડે લશ્કરી મદદ કરવાનું રહેતું. જો કે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ. સ્થાનિક શાસન: પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે સિક અને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો, તેને પરવારી કે કારકુન મદદ કરતા. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત-ઉલ-ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. ઐબકે બંધાવેલી બીજી મહત્ત્વની ઇમારત કુતુબ મિનાર છે. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો. તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુમિશે પૂર્ણ કરાવ્યું. ફિરોઝશાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ છે, જે અજમેરમાં આવેલ છે. ઇલ્તુમિશના સમયમાં હોજે શમી ઈદગાહ, જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર, સિરી નામનો કિલ્લો અને સિરીનું નગર તથા હોજે ખાસનો સમાવેશ થાય છે. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝશાહ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા. આ સમયગાળા દરમિયાન
દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અનેક મસ્જિદનું નિર્માણ થયું, જેમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઢની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. હવેનો આગળનો અભ્યાસ આપણે નવા જ્યારે અભ્યાસનું એકમ આગળ વધારશું ત્યારે કરીશું. ત્યાં સુધી ચાલો મિત્રો, આવજો.